ગામે હરસિદ્ધ માતાજીના મંદિરે પરંપરાગત હવન યોજાયો। ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામે શ્રાવણ માસના પ્રથમ રવિવારે હરસિદ્ધ માતાજીના મંદિરે શ્રી હરસિદ્ધ શક્તિ સેવા મંડળ દ્વારા ધાર્મિક અને સેવાકીય પરંપરાને ઉજાગર કરતો હવન યોજાયો હતો। ચાણસ્મા ખાતે કાર્ય શ્રી હરસિદ્ધ શક્તિ સેવા મંડળ છેલ્લા 75 વર્ષથી ધાર્મિક તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ છે। મંડળ દ્વારા દર વર્ષે શ્રાવણ માસના પ્રથમ રવિવારે રૂપપુર ગામે હરસિદ્ધ માતાજીના મંદિરે હવનનું આયોજન કરવામાં આવે છે। વર્ષો અગાઉ મંડળના વડીલો દ્વારા શરૂ કરવામાં આવેલી આ પરંપરા આજે તેમના વારસદારો દ્વારા પણ શ્રદ્ધા અને સેવાભાવ સાથે જાળવી રાખવામાં આવી રહી છે। શ્રી હરસિદ્ધ શક્તિ સેવા મંડળ દ્વારા ધાર્મિક પ્રવૃત્તિઓ ઉપરાંત વિવિધ સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે। વર્ષો અગાઉ મંડળ દ્વારા ડ્રો પદ્ધતિથી ભંડોળ એકત્ર કરી ચાણસ્મા સિવિલ હોસ્પિટલમાં રૂપિયા 4 લાખનું દાન આપવામાં આવ્યું। આ ઉપરાંત મંડળ દ્વારા પાણીની પરબ, મેડિકલ ક્લેમ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે। મંડળની લાંબા સમયથી ચાલતી સેવા પ્રવૃત્તિઓમાં પ્રમુખ તરીકે પટેલ પ્રભુદાસ માધવદાસ છેલ્લા 60 વર્ષથી જવાબદારી સંભાળી રહ્યા છે। તેમની આગેવાની હેઠળ મંડળ દ્વારા ધાર્મિક પરંપરાની સાથે સમાજ સેવાના કાર્યોને પણ સતત આગળ ધપાવવામાં આવી રહ્યા છે। હવન પ્રસંગે શ્રદ્ધાળુ ઉપસ્થિત રહી હરસિદ્ધ માતાજીના દર્શન કરી હવનમાં આહુતિ આપી હતી। આ પ્રસંગે વર્ષોથી ચાલી આવતી ધાર્મિક પરંપરા અને સેવાભાવની ભાવના ફરી એકવાર ઉજાગર થઈ હતી।